જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું લેફ્ટ ઓવરમાં રેસીપી। એના માટે આપણે ઠંડી રોટલી જોશે, 7-8 નંગ લીધી છે। વધારે રોલ કરવા હોય તો વધારે લેવાની। મસાલો છે બટેટાનો, આપણે બતાવી દીધો છે આગળ, જેમાંથી આપણે સમોસા, પકોડા, સેન્ડવીચ, રોલ બધું કરી શકીએ। જો આપણે કોર્ન ને કેપ્સિકમનો મસાલો ન ભાવતો હોય તો આ મસાલો બેસ્ટ છે। અને મેંદાની પેસ્ટ કરી લીધી છે। હવે રોલ વાળી લેશું રોટીના, ફટાફટ બની જાય છે અને બહુ જ બધાને ભાવે છે। આ મસાલાના ઉપર રાખી અને આખી રોટલીમાં આવી રીતના સ્પ્રેડ કરી દેશું। ગરમ મૂકી દેશું। મસાલો સ્પ્રેડ કરી દીધો છે। હવે રોલ વાળી લેશું આવી રીતે સરખું। રોલ વળી ગયો છે। આપણે જે પેસ્ટ બનાવી છે એ અહીંયા સેજ લગાડી દેશું બોર્ડર ઉપર। સેજ આપણે અહીંયા આટલામાં ખાલી રાખવાનું છે। આ રીતે ચીપકી જશે અને અહીંયા બે સાઈડ પણ ચોપડી દેશું। આવી રીતના સીલ કરી દેશું। સ્લરી લગાડી સરખી અને રોલ સીલ કરી દેશું। આ રીતે બધા વાળી લેશું। ગરમ થઈ ગયું છે, રોલ તળી લેશું। તેલ સરખું ગરમ કરી લે પછી ધીમો ગેસ કરી નાખવાનો છે। પલટાવી લેશું। લાઇટ બ્રાઉન જ રાખવાના છે, કેમ કે રોટલી તો શેકેલી છે એકદમ, એટલે આવી ગયા છે, કાઢી લેશું। આવા લાઇટ બ્રાઉન જ રહેવા દેવાના છે। બધા આ રીતે તળી લેશું। તળાઈ ગયા છે, કટ કરી લેશું। જો એકદમ ક્રિસ્પી, બહુ મજા આવે, બહુ સરસ થાય છે। કટ કરી લેશું। હવે કટ કરી લેશું આ રીતે। કેવો અવાજ આવે છે। જો તૈયાર છે આપણા રોટી રોલ, એકદમ સરસ થઈ ગયા છે, ક્રિસ્પી। સર્વ કરી દેશું ઊભા, જેમ ગમે એમ રાખીને। આપણે જો ચીઝ છાંટી ઉપર ને સર્વ કરી શકીએ, સોસ નાખીને આપણે ચીઝ સ્પ્રિંકલ કરશું। રાખી દીધા છે, ચીઝ સ્પ્રિંકલ કરી દેશું। ચીઝ સ્પ્રિંકલ કરી દીધું છે। ખ્યાલ પણ નહીં પડે કે આ લેફ્ટ ઓવર રેસીપી છે। જો બાળકોને દેવું હોય તો સહેજ ચટણી ઓછી નાખીને આપશો તો ખ્યાલ પણ નહીં પડે કે આ લેફ્ટ ઓવર રેસીપી છે। બહુ સરસ લાગશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી ગમતી હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, ને સારી લાગે તો કમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ।